બકાલાની દુકાને એક અત્યારે ટ્રાફિકમાં કંઈ ખબર નથી તો આપણે એક 50 નોટ બટકાવી ગઈ કોક મને, પણ આ બહુ સારું ના કહેવાય ભાઈ. જોઈશો ડુપ્લિકેટ નોટ દઈ ગયા ત્યાં ઘરાકીમાં ખબર નથી તો આ વસ્તુ દઈ ગયા, બહુ સારું ના કહેવાય. કંઈ વાંધો નહીં, 40 રૂપિયા 50નો મતલબ થતો જ નથી. પણ સારું ના લાગે તો કોઈ બીજો તમારો કોઈ ભરોસો ના કરે. ધ્યાન રાખ ભાઈ, બકાલાવાળા ભાઈનું કહી દઉં છું તો તમે ધ્યાન રાખજો ભાઈ. તમે અમુક માણસો હોય છે એટલે આ રીતે આપણે કોઈક બટકાવીને વહી જાય છે એટલે બહુ ખરાબ કહેવાય વસ્તુ. આપણે થોડુંક ધ્યાન રાખો ભાઈ કે હરેક વસ્તુમાં આમ તેમ કરાય નહીં. આ કેટલા દી તું જલસા કરી 50 રૂપિયામાં, 1 દી 2 દી 3 દી પછી કંઈ નથી, પછી તને ખોટી નોટો હાચને આવવાની છે. આ ધંધો ના કરે, મહેરબાની તમારી ભાઈ. ભાઈ બકાલવાળા ભાઈ છે ભાઈ, કોઈ બી ધંધાવાળા માણસ છે તમે તો ધ્યાન રાખજો. કોઈ બી અનાજ કરિયાવાળા કોઈ ધ્યાન રાખજો કે આવી નોટ કોક દી તમે બટકાવશે. વેપારી હોય કે જી હોય, જય માં મેળી ભાઈ, સંજુ બાબા જય માં મેળી ભાઈ. ધ્યાન રાખજો ભાઈ, તમે દલાલ છે ધ્યાન રાખજો. ભાઈ લેવાનું જય માં મેળી ભાઈ. હો ભાઈ, લાઈક કરો, શેર કરો, બધી જગ્યાએ મોકલાવો કે આ નોટું આવા માણસો ઘણા છે કે બટકાવી જાય છે. અને ભાઈ તમે જોજો દિલથી, આ ધંધો ના કરતા. તમે તમારા ઘરને ખાશે, તમે ખાવજો બધું, એટલે કોઈ દી ખોટું નહીં લેવાનું. હકનું ખાવ ને હકનું જ ખાવ દુનિયામાં. જય માં મેળી ભાઈ.